નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યા વિશે અભ્યાસ કરીશું. તો અભ્યાસ કરતા પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ પણ કરજો. તો આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓને મેં અહીંયા એક સમય રેખા રેખા ઉપર મેં તમને દર્શાવેલા છે. તો આ રેખાઓની અંદર તમે જોઈ શકો છો કે 0 થી આ બાજુ એટલે કે 0 થી જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો છે અને 0 થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે. તમે ધન પૂર્ણાંકોને આગળ સરવાળાની નિશાની વડે પણ દર્શાવી શકો છો અને સરવાળાની નિશાની નહીં કરો તો પણ ચાલશે. હવે આ રેખાઓ પરથી તમને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે જમણી બાજુ જઈએ રેખા ઉપર, જ્યારે આપણે આ સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખા ઉપર જ્યારે જમણી બાજુ જઈએ તેમ તમે જોઈ શકો છો કે પૂર્ણાંક કેવો થતો જાય છે? મોટો થતો જાય છે. તમે જો અહીંયા 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ અનંત સુધી આ સંખ્યા રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કે જમણી બાજુ જેમ જતા જઈએ એમ એ પૂર્ણાંક મોટો થતો જાય છે. આ ખાસ યાદ રાખજો. અને જેમ ડાબી બાજુ જતા જઈએ એટલે કે આ બાજુ આમ જતા જઈએ એમ પૂર્ણાંક કેવો થશે? નાનો. જમણી બાજુ મોટો થાય અને ડાબી બાજુ નાનો થાય છે. તો આના પરથી જ પ્રશ્નો આપણે પૂછી શકીએ કે ધન 3 મોટા કે ધન 2 મોટા, એટલે કે 2 મોટા કે 3 મોટા. તો તમે જોઈ શકો છો કે 3 કઈ બાજુ છે? જમણી બાજુ. તો મોટું કોણ કહેવાય? 3 કહેવાશે. હવે એમ પૂછાય કે ઋણ 5 મોટા કે 0 મોટા. તો તમે જોઈ શકો છો કે જમણી બાજુ કોણ છે? તો કે 0. તો મોટું કોણ કહેવાય? 0. ઋણ 5 મોટા કે ધન 5 મોટા? તો કે ભાઈ ધન 5, કારણ કે ધન જમણી બાજુ છે માટે ધન 5 મોટા કહેવાય. એટલે કે સંખ્યા રેખાઓ પરથી પણ ઘણી વખતે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1. શું કહે છે કે નીચે આપેલા પદોના વિરુદ્ધ પદ લખો. બરોબર છે? તો નીચે આપેલા પદોના વિરુદ્ધ પદ, એમાં આપણે જોઈએ કે વજનમાં વધારો થાય તો એનું વિરુદ્ધ શું થાય? કે ઘટાડો. તો આપણો જવાબ શું થશે? કે વજનમાં ઘટાડો. 30 કિમી ઉત્તર દિશામાં, બરોબર? 30 કિમી ઉત્તર દિશા હોય તો એની વિરુદ્ધ દિશા કઈ થાય? તો દક્ષિણ. તો 30 કિમી દક્ષિણમાં. 326 BC, બરોબર છે? તો 326 એમના એમ BC. તો B ના વિરુદ્ધ A અને C ના વિરુદ્ધ કોણ? D. તો શું થશે? 326 AD. 700 રૂપિયાનું નુકસાન થયું. 700 રૂપિયાનું શું થયું? નુકસાન. તો આપણે એનું વિરુદ્ધ શું થાય? 700 રૂપિયા શું થશે? નફો. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, જે દરિયાની સપાટી હોય એ સપાટીથી 100 મીટર ઉપર, તો એનો વિરુદ્ધમાં શું થશે? 100 મીટર. દરિયાની સપાટીથી 100 મીટર નીચે. ઉપર છે તો નીચે, નુકસાન તો નફો, ઉત્તર તો દક્ષિણ, પૂર્વ તો પશ્ચિમ. એ રીતે આપણે બધા વિરુદ્ધ સ્વરૂપ લખીશું. હવે છે કે યોગ્ય સંકેતનો ઉપયોગ કરો, એટલે કે ધન અને ઋણ ચિહ્નનો ઉપયોગ કરી અને આ પ્રશ્નોના જવાબ આપવાના છે. એક વિમાન જમીનથી ઉપર 2000 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. ઉપર હોય તો ધન પૂર્ણાંક, નીચે હોય તો ઋણ પૂર્ણાંક. તો 2000 મીટર ઊંચાઈ ઉપર ઉડી રહ્યું છે તો શું આવશે? ધન 2000. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે આવશે તો કયો પૂર્ણાંક? તો કે ઋણ પૂર્ણાંક. તો કે ઋણ 800 મીટર. અહીંયા પણ આપણે મીટર લખીશું. ખાતામાં 200 રૂપિયા જમા થાય તો ધન પૂર્ણાંક અને ઉપાડ્યા તો ઋણ પૂર્ણાંક. જમા કેટલા? 200 રૂપિયા, ધન 200. ખાતામાંથી રૂપિયા 700 ઉપાડ્યા તો એ પૂર્ણાંક કેવો થઈ ગયો? ઋણ. તો ઋણ 700 રૂપિયા. બરોબર છે? આ રીતે આપણે આના જવાબ લખીશું. હવે જોઈએ દાખલા નંબર 3. શું કહે છે કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો
તમે ધોરણ 6 ના અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે સંખ્યા રેખા ઉપર આપેલી સંખ્યાને કઈ રીતે દર્શાવવી. તો સંખ્યા રેખા પર આપણે 5 દર્શાવવાના છે, તો આપણે સંખ્યા રેખા દોરીશું અને સંખ્યા રેખા એ રીતે દોરવાની કે જેથી 5 સરળતાથી આપણે દર્શાવી શકીએ. તો અહીંયા હું લઈ લઉં કે 0, અહીંયા આવશે 0, 1, 2, 3, 4, 5, 6, 7. મારે જો અહીંયા ઋણ લખવા હોય તો લખી શકું, નહીં લખો તો પણ ચાલશે. બરોબર છે. તો મારે સંખ્યા રેખા પર કેટલા દર્શાવવાના? ધન 5. તમે જોઈ શકો છો કે આ બધી ધન સંખ્યાઓ કહેવાય, એટલે કે ધન પૂર્ણાંક કહેવાય. તો આટલે છે. તો અહીંયા હું આ રીતે એક રાઉન્ડ કરી અને કોઈ પણ એક સંકેત આપી દઈશ કે એ. બરોબર છે. તો સંખ્યા રેખા ઉપર મેં ધન 5 આ રીતે દર્શાવીશ. હવે જોઈએ ઋણ 10. ચલો આપણે ઋણ 10 દર્શાવીએ. તમને ખબર છે કે ઋણ સંખ્યા કઈ બાજુ હોય? તો કે ડાબી બાજુ. બરોબર છે. તો અહીંયા આપણે લઈએ 0, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6, ઋણ 7, ઋણ 8, ઋણ 9 અને ઋણ 10. આપણે દર્શાવવાના કેટલા છે? ઋણ 10. ઋણ 10 આટલે છે માટે આ રીતે અહીંયા ઋણ 10 છે. અહીંયા આપણે બી નામ આપી દઈએ. તમારે જે સંકેતમાં નામ આપવું આપી શકો છો અને જે આવતું એના પર આ રીતે ટપકું કરી રાઉન્ડ કરી દેવાનું. એટલે સંખ્યા રેખા પર આપણે ઋણ 10 દર્શાવ્યા. આવા બાકીના બીજા દાખલા આપે છે, તમે જાતે જ પ્રયત્ન કરો, એકદમ સરળ જ છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 6. શું કહે છે કે કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલ છે સંખ્યા રેખા ઉપર. બરોબર છે. તે માટે યાદ રાખો, આપણે સંખ્યા રેખા ઉપર જોયું કે જેમ જેમ જમણી બાજુ જોઈએ એમ સંખ્યા કેવી થતી જાય? મોટી. તો યાદ રાખવાનું કે મોટી સંખ્યા હંમેશા જમણી બાજુએ હોય છે. તો તમે સરળતાથી કહી શકો કે આ બંનેમાંથી મોટું કોણ? તો કે 9. બરોબર છે. તો કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ છે? તો 9 એ 2ની જમણી બાજુ છે. જમણી બાજુએ છે. જે સંખ્યા મોટી એ સંખ્યા જમણી બાજુએ. ચલો ઋણ 3 મોટા કે ઋણ 8 મોટા? તો કે ઋણ 3 મોટા. કોનાથી? ઋણ 8 કરતાં. તમે અહીંયા જોઈ શકો છો કે આ ઋણ 3 છે, આ ઋણ 8 છે. જમણી બાજુ કોણ થયું? તો કે ઋણ 3 થયા ને. અહીંયા હું રહું આ ઋણ 8 ને ઋણ 3, તો મારી જમણી બાજુ ઋણ 3 થયા. તો ઋણ 3 મોટા કહેવાય. તો અહીંયા લખીશું કે ઋણ 3 એ ઋણ 8ની જમણી બાજુએ છે. બરોબર. હવે જોઈએ સીમા. 0 અને ઋણ 1, તો બંનેમાંથી મોટું કોણ કહેવાય? તો કે 0. જોઈ શકો તમે અહીંયા સંખ્યા રેખા ઉપર આ છે 0, આ છે ઋણ 1. જમણી બાજુ કોણ થયું? 0. માટે મોટું કોણ કહેવાય? 0. તો 0 એ ઋણ 1ની જમણી બાજુએ છે. હવે દાખલા નંબર 7 જોઈએ કે જોડી વચ્ચેના દરેક પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. અહીંયા આપણને બે સંખ્યાઓ આપેલી છે અને એના વચ્ચે આવતા જે પૂર્ણાંકો છે એને ચડતા ક્રમમાં એટલે કે સૌથી નાનું. બરાબર, એ રીતે આપણે લખીશું. તો ચલો 0 અને ઋણ 7 એ બેમાંથી મોટું કોણ? તો આપણને ખબર છે કે 0. તો આપણે નાની સંખ્યા કહીએ ઋણ 7, પણ એમના વચ્ચેની. તો ચલો ઋણ 7થી લઈ તમે જોઈ શકો સંખ્યા રેખા પર ઋણ 7 ને 0. તો એના વચ્ચે કયા આપેલા પૂર્ણાંકો? ઋણ 6, ઋણ 5, ઋણ 4, ઋણ 3, 2, ઋણ 1. એનો મતલબ કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું. તો ઋણ 6 આપણા જવાબમાં ઋણ 6, ઋણ 5, ઋણ 4, ઋણ 3, ઋણ 2 અને ઋણ 1 થશે. કારણ કે 0 અને ઋણ 7 વચ્ચેની કીધી છે. ચલો ઋણ 4 અને 4 વચ્ચેની. તો આ ઋણ 4 અને આ 4 એ બે વચ્ચેની કઈ થશે? ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2 અને 3. તો આપણે લખી દઈએ ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2 અને 3 થશે. આવા બીજા દાખલા તમને સ્વાધ્યાયમાં આપેલા છે, જાતે જ પ્રેક્ટિસ કરો. હવે આપણે જોઈશું દાખલા નંબર 8. આપણે અગાઉમાં દાખલા નંબર 3 પછી આપણે દાખલા નંબર ડાયરેક્ટ 7 લીધો હતો. એનું કારણ શું હતું કે દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 એકદમ સરળ છે, તમને સરળતાથી આવડી જશે. એ માટે મેં ગણાવ્યા નથી. તમે જાતે પ્રેક્ટિસ કરશો એકદમ સરળતાથી આવડી જશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 8 ઉપર. શું કહે છે કે ઋણ 20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. ઋણ 20થી કેવી હોવી જોઈએ? મોટી. તો ઋણ 20થી મોટી
તો ઋણ 20 મોટી મતલબ આપણે ઋણ 19 એ બધી કેવી થશે? ઋણ 20 મોટી. તો આપણે લખીશું ઋણ 19, ઋણ 18, ઋણ 17, ઋણ 16, બરાબર, ઋણ 15, ઋણ 14, એમ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી આપણે સંખ્યાઓ લખી શકીએ છીએ. પણ આપણને ખાલી કેવી કીધી? 4. અને કેવી કીધી? ઋણ પૂર્ણાંક કીધી. યાદ રાખજો, ઋણ પૂર્ણાંક કીધી માટે મેં આરી 4 લીધી. એટલે 0, 1, 2, 3, 4, 5, 6 એમાં આવશે નહીં, કારણ કે આના અંદર શબ્દ શું વાપર્યો છે? ઋણ. માટે આપણે ઋણ જ લેવી પડશે. હવે બીજું જોઈએ, ઋણ 10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. ઋણ 10 થી કેવી હોવી જોઈએ? નાની. તો તમે જોઈ શકો છો કે ઋણ પૂર્ણાંકોમાં આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા કેવી થતી જાય? નાની. તો ઋણ 10 થી નાની કઈ થશે? ઋણ 11, ઋણ 12, ઋણ 13 અને ઋણ 14, ઋણ 15, ઋણ 16, ઋણ 17 એમ અનંત સુધી સંખ્યાઓ થશે. ચલો હવે શું કહે છે કે ખરા અને ખોટા સામે, ખરા સામે ટી કરો અને ખોટા સામે એફ કરો. જો આપેલું વિધાન ખોટું હોય તો એનું કારણ આપો. ચલો, ઋણ 8 એ સંખ્યા રેખાઓ પર ઋણ 10ની જમણી બાજુએ છે. શું આ વિધાન સાચું કે ખોટું? ચલો, બેમાંથી મોટું કોણ? તો કે ઋણ 8 મોટા. તો શું જમણી બાજુ હોય? તો કે હા, કારણ કે હંમેશા મોટી સંખ્યા કઈ બાજુ હોય? જમણી. તો આપણો જવાબ શું થશે? ટ્રુ, એટલે કે ટી થશે, અથવા આપણે ખરું એમ પણ કહી શકીએ છીએ. બીજો પ્રશ્ન, ઋણ 100 એ સંખ્યા રેખા ઉપર ઋણ 50ની જમણી બાજુએ છે. બેમાંથી મોટું કોણ? તો કે ઋણ 50. તો જમણી બાજુ કોણ હોવું જોઈએ? તો કે ઋણ 50 હોવા જોઈએ. પણ અહીંયા કોણ છે? ઋણ 6. તો માટે આપેલું વિધાન કેવું કહેવાશે? ખોટું, એટલે કે એફ. એનું કારણ શું? તો આપણે લખીશું કે ઋણ 100 લેસ દેન ઋણ 50. માટે ઋણ 50 એ જમણી બાજુએ હોય. બરોબર છે. ઋણ 1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. ઋણ 1 એ સૌથી નાનો છે. તો ભાઈ ખોટું. ઋણ 1 તો કેવા કહેવાય? મોટા કહેવાય. ઋણ સંખ્યાઓમાં સૌથી મોટો પૂર્ણાંક કયો? તો ઋણ 1. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે સૌથી મોટામાં મોટી ઋણ સંખ્યા કઈ? તો ઋણ 1. માટે ઋણ 1 સૌથી નાનો નહીં, પણ ઋણ 1 આપણે ફોલ્સ કહેવાશે. ઋણ 1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. આ ખાસ યાદ રાખજો. ઋણ 26 કરતાં ઋણ 25 એ મોટો ઋણ પૂર્ણાંક છે. તો ભાઈ કે હા, સાચું. કઈ રીતે? તમે જોઈ શકો છો કે ઋણ 25 અને ઋણ 26, તો આપણી જમણી બાજુ ઋણ 25 આવશે. જમણી બાજુ આવે તો એ સંખ્યા કેવી કહેવાય? મોટી. માટે ઋણ 25 મોટો ઋણ પૂર્ણાંક છે. સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. મેં પહેલથી સંખ્યા રેખા દોરી દીધી છે. પરીક્ષામાં પૂછાય તો આપણે જાતે સંખ્યા રેખા દોરવી પડશે. યાદ રાખો કે સંખ્યા રેખા એ રીતે દોરવાની કે જે આપણે પૂર્ણાંકોની જરૂર હોય એ મુજબ જ દોરીશું. પહેલો પ્રશ્ન છે કે જો આપણે ઋણ 2ની જમણી બાજુએ હોય, ઋણ 2ની જમણી બાજુએ 4 પગલાં ચાલીએ, આ બાજુ કઈ કહેવાય? જમણી. તો ચલો, ઋણ 2 ત્યાંથી આપણે જમણી બાજુ કેટલા પગલાં? 4. તો 1, 2, 3 અને 4. તો 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? તો કે ધન 2 મળે છે. તો આપણો જવાબ શું થશે? ધન 2. બરોબર છે. આપણે સંખ્યા રેખા પણ દોરવી પડશે. જો આપણે 1ની, એટલે કે આ ધન 1ની ડાબી બાજુ એટલે કે આપણે આ બાજુ જઈશું, તો આ બાજુ કઈ થશે? ડાબી બાજુ 5 પગલાં. ચલો, ધન 1 થી 5 પગલાં, 1, 2, 3, 4 અને 5. તો આપણને અહીંયા જવાબ શું મળે છે? ઋણ 4 મળે છે. બીજો પ્રશ્ન, જો આપણે સંખ્યા રેખા ઉપર ઋણ 8 ઉપર હોઈએ, એટલે કે આપણે અહીંયા ઋણ 8 ઉપર હોઈએ અને ઋણ 13 ઉપર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડે? આપણે ઋણ 8 ઉપર હોઈએ અને મારે કઈ બાજુ ચાલવું છે? ઋણ 13 ઉપર જવું છે મારે. તો મારે આ રીતે પગલાં ભરતા જવું પડશે. તો હું કઈ બાજુ આવ્યો? તો આ બાજુ આવ્યો ને. તો કઈ બાજુ થશે? ડાબી. તો જવાબ શું થશે? ડાબી બાજુએ. જો આપણે સંખ્યા રેખા ઉપર ઋણ 6 ઉપર હોઈએ, એટલે કે આપણે અહીંયા ઋણ 6 ઉપર હોઈએ અને આપણે ઋણ 1 ઉપર પહોંચવું હોય,
બરાબર છે. અહીંયા આપણે ઋણ 6 ઉપર છીએ અને આપણે ક્યાં પહોંચવું ઋણ 1 ઉપર, તો આપણે કઈ બાજુ ચાલવું પડે ભાઈ? આમ જવું પડે ને. તો કઈ બાજુ થઈ? તો કે જમણી. તો આપણે જમણી બાજુએ ચાલવું પડશે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 6.1 પૂર્ણ થયું. આમાં જે મેં દાખલા બાકી રાખ્યા છે એ તમારે જાતે જ પ્રેક્ટિસ કરો. એકદમ સરસ છે, તમને પણ આવડશે. અને જો તમને પણ મજા આવી હોય તો આ ચેનલને વધુને વધુ શેર